અત્યારે શિયાળાની સિઝનમાં વિવિધ પ્રકારની લીલી ભાજી સારા પ્રમાણમાં મળે છે. તો આજે આપણે વર્ષો જૂની પરંપરાગત રીતે બનતી ગુજરાતી વાનગી મેથીની ભાજીની ડબકા કઢી બનાવીશું. અને ડબકા એકદમ સોફ્ટ બને તેની ટિપ્સ પણ જાણીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો. સૌ પ્રથમ કઢી માટેનો ગોળ તૈયાર કરવા માટે મિક્સિંગ બાઉલમાં પોણો કપ ખાટું દહીં અને 1/4 કપ ચણાનો લોટ લીધો છે. તેમાં રૂટીન મસાલામાં 5 ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું પાવડર અને કઢીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેની સાથે તીખાશ માટે અડધી ચમચી આદુની પેસ્ટ અને અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી ચમચી વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 4થી 5 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલી કઢી તૈયાર થશે. પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને 1 કપ પાણી ઉમેરી દહીં બેસનના બિલકુલ પણ ફોદા ન રહે તે રીતે હેન્ડ બીટર વડે મિક્સ કરીશું. કઢી બનાવવા માટે આપણે બીજું પણ પાણી ઉમેરવાનું છે, પણ તે કઢી વઘારતી વખતે ઉમેરીશું. હવે ડબકાનું ખીરું બનાવવા માટે બીજા મિક્સિંગ બાઉલમાં 100 ગ્રામ અથવા તો 1 કપ ધોઈને સાફ કરીને સમારેલી ફ્રેશ મેથીની ભાજી લીધી છે. તેમાં 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 નંગ બારીક સમારેલું લીલું મરચું ઉમેરીશું. તેની સાથે અડધી ચમચી આદુની પેસ્ટ અને ડબકાને સરસ સોફ્ટ બનાવવા માટે 5 ચમચી ખાવાના સોડા ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરીશું. આમ કરવાથી મેથીની ભાજીમાં જે રસ રહેલો હશે તે બધો છૂટો પડશે અને તેમાં મસાલા સરખા ભળી જશે. મેથીની ભાજીના બદલે તમે પાલક કે કોથમીરનો ઉપયોગ કરીને પણ આ જ રીતે ડબકા બનાવી શકો છો. પછી તેમાં સમાય તેટલો અથવા તો અડધો કપ ચણાનો લોટ ઉમેરી મિક્સ કરીશું અને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવું અને સેમી થીક કન્સિસ્ટન્સીનું ખીરું બનાવવું. આ ખીરું આપણે જે મેથીના ગોટા કે ભજીયા બનાવીએ તેના કરતાં થોડું ઘટ રાખવાનું છે. જો તમે ખીરું પ્રમાણમાં પાતળું બનાવશો તો જે ડબકા છે તે કઢીમાં છૂટા પડી જશે અને ખીરું જરૂરિયાત કરતાં વધુ ઘટ બનાવશો તો ડબકામાં કઢી અંદર સુધી સરખી શોષાશે નહીં અને પરિણામે તે પ્રમાણમાં કઠણ રહેશે. એટલે ખીરું આ રીતનું સેમી થીક બને તેનું ખાસ ધ્યાન રાખવું. હવે જાડા તળિયાવાળી કઢાઈમાં 1 ચમચી ઘી લઈ તેને ગરમ કરીશું. તમે ઘી અને તેલ બંને મિક્સ પણ લઈ શકો છો. તેમાં અડધી ચમચી સૂકી મેથીના દાણા, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. રાઈ જીરું સરસ ઘીમાં ફૂટવા લાગે એટલે તેમાં ખડા મસાલામાં 2 નંગ સૂકા લાલ મરચાં, 1 તજનો ટુકડો, 2 નંગ લવિંગ અને 1 ચક્ર ફૂલ ઉમેરીશું. ફ્લેવર માટે 5 ચમચી જેટલી હિંગ અને 5 થી 7 નંગ મીઠા લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર થાય એટલે આપણે જે દહીં બેસનનો ગોળ બનાવીને રાખ્યો છે તે તેમાં ઉમેરી મિક્સ કરીશું. બાઉલમાં ગોળ ચોંટી રહ્યો છે એટલે તેમાં બીજું 2 કપ પાણી ઉમેરી તેમાં એડ કરીશું અને ધીમી આંચ પર 5 થી 7 મિનિટ માટે કઢીને આ રીતે ચમચા વડે હલાવતા રહીશું, જેથી બેસનની કચાશ દૂર થશે અને કઢી ધીમે ધીમે ઉકળવા લાગશે. આ સિવાય પણ મેં બીજી ઘણી બધી પ્રકારની કઢી ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. કઢીમાં આ રીતે 2 થી 3 ઉભરા આવે એટલે આપણે જે ડબકાનું ખીરું બનાવીને રાખ્યું છે તેને સહેજ પાણીવાળો હાથ કરી અને થોડું થોડું ખીરું લઈ અને કઢીમાં મૂકતા જવું. રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં જે પકોડીવાળી કઢી બનાવવામાં આવે છે તેમાં પકોડાને પહેલાં તળીને પછી તેને કઢીમાં ઉમેરાય છે, જેની રીત મેં અગાઉ ચેનલ પર બતાવી છે. પણ ગુજરાતી ડબકા કઢીમાં આ રીતે ડાયરેક્ટ જ ઉકળતી કઢીમાં ડબકા મૂકવામાં આવે છે. બધા જ ડબકા કઢીમાં મૂક્યા પછી તેને ઢાંકીને ધીમી આંચ પર 10 મિનિટ માટે કૂક કરીશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ તો બધા જ ડબકા ફૂલીને કઢીમાં ઉપર આવી ગયા છે. તે સરખા ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે એક ડબકાને આ રીતે ચમચામાં લઈ ચપ્પુ વડે કટ કરી જોવું. અંદરથી ડબકા સરખી રીતે સીજી ગયા છે. હવે ખુલ્લા ઢાંકણે કઢીને 2 થી 3 મિનિટ માટે ઉકાળીશું. આ કઢી જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે
તેમ તેની કન્સિસ્ટન્સી અત્યારે છે તેના કરતાં વધુ ઘટ થશે. હવે કઢીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તડકા પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું, 5 ચમચી હિંગ અને થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તૈયાર કરેલા વઘારને કઢીમાં ઉપરથી રેડીશું. તેની સાથે સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું અને ગેસ બંધ કરી ગરમા ગરમ કઢીને આપણે મોળી ખીચડી, મલ્ટીગ્રેન રોટલો અને ગોળ સાથે સર્વ કરીશું. આ કઢી ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પારંપરિક વાનગી મેથીની ભાજીની ડબકા કઢી બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.